તો આજે હતી રક્ષાબંધનને અમે બધા તૈયાર થઈ ગયા છે ને થાળી પણ મેં તૈયાર કરી લીધી છે ને અયાંશને પણ મેં આજે નવા કપડાં પહેરાવી દીધા છે. તો આજે એને પહેલી વાર આ કુર્તો અને પજામો પહેર્યો છે તો એને ખૂબ જ સારો લાગી રહ્યો છે ને એક હાથ ભાઈનો દેખાતો પણ નથી કુર્તામાંથી. ને પછી આવી ગયો તો ભાઈ, તો મેં એને રાખડી બાંધી દીધી. તો આજે સેટરડે હતો તો ભાઈને છુટ્ટી નહોતી, પણ એના લંચ ટાઈમમાં કે ગમે એમાં મેં મેનેજ કર્યું ને એ આવ્યો એટલે મેં એને ફટાફટ પછી રાખડી બાંધી દીધી. તો અહીંયા ઓમાનમાં આપણા ઇન્ડિયન ફેસ્ટિવલની રજા આપણને મળતી નથી, અહીંયા ઈદની ને એ બધી રજા અમને મળે છે. તો પણ આજે વીકેન્ડ હતો તો મારા હસબન્ડને તો છૂટી જ હતી, પણ ભાઈનું પણ અમે ગમે એમ કરીને મેનેજ કરી લીધું કારણ કે એને છૂટી નહોતી. ને પછી અયાંશને પણ મેં રાખડી બાંધી દીધી છે. એના માટે હું છોટા ભીમની રાખડી લાવી હતી જે અહીંયાથી જ મને મળી ગઈ હતી. ને રાખડીના પૈસા પણ આટલા બધા આપણને મળી ગયા છે ભાઈ પાસેથી જ, હવે આપણે વાપરવાના છે. તો બસ આજ માટે આટલું જ. મળીશું કાલે ફરીથી. ત્યાં સુધી બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ.